સિમ્પલ ગણતરી કરો, જવાબ મેળવો। અહીંયા જુઓ તમે શું લખ્યું છે કે 2 ટેબલ અને 5 જે છે ચેરની કિંમત 7,600 રૂપિયા છે, જેમાં 100 રૂપિયા પરિવહન ખર્ચ છે। એનો મતલબ કે આની મૂળ કિંમત કેટલી હશે? 100 રૂપિયા બાદ કરીએ એટલે કે 7,500 હશે। પછી લખ્યું છે પાછું 3 ટેબલ અને 8 ખુરશી, આની કિંમત જે છે પરિવહન ખર્ચ સિવાય જે છે 11,600 રૂપિયા છે। તો એક ટેબલ અને 3 ખુરશીની કિંમત શોધો। એનો સીધો મતલબ છે કે આપણે જે છે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે કે 3 માંથી 2 બાદ કરીએ, 3 માંથી 2 બાદ કરીએ તો એક ટેબલ બચે છે, 8 માંથી 5 બાદ કરીએ છીએ તો આપણે જે છે કેટલા બચે છે ભાઈ? 3 ખુરશી બચે છે। અને 11,600 માંથી 7,500 બાદ કરીએ તો 0 0 6 માંથી 5 જાય તો 1 આવશે અને 11 માંથી 7 જાય તો 4 આવશે। અને આજ આપણને પૂછ્યું છે કે એક ટેબલ અને 3 ખુરશીની કિંમત જે છે ટોટલ 4,100 રૂપિયા છે। એટલે ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે। ગણતરી જ કરવાની છે, કશું જ નથી કરવાનું બીજું।